નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહંત પદની ચાદર વિધિનો ભવ્ય કાર્યક્રમ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર નિર્ણયનગર ખાતે યોજાયો। અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનોખો અનુભવ પ્રાપ્ત થાય છે। આ પવિત્ર ધામમાં ભાદરવ સુદ નોમ તારીખ 1/9/2025 સોમવારે બપોરે 2:15 કલાકે મહંત પદની ચાદર વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ શુભ અવસરે પરમ પૂજ્ય મહંત શ્રી ગોસ્વામી રીતેશ ભારતી મુકેશ ભારતીજી મહારાજની ચાદર વિધિ ગુરુશ્રી થાનાપતિ મહંત શ્રી બુદ્ધિગીરી બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ। આ કાર્યક્રમ જસોધારા સાંસ્કૃતિક ભવન હોલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો, જેમાં સમગ્ર વિસ્તારના શ્રદ્ધાળુઓ, હરિભક્તો અને સમાજજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા ધાર્મિક મહોત્સવની સૌને આધ્યાત્મિક આનંદ અને શાંતિ પ્રદાન કરી આ કાર્યક્રમ માત્ર એક વિધિ ન રહી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ધાર્મિક ઉત્સવ બની રહ્યો છે અને સર્વે શ્રદ્ધાળુઓએ આ શુભ અવસરે હાજરી આપી અને દિવ્ય દર્શનનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે એચબીએન ટીવી ન્યૂઝમાં। આજે આપણે રામેશ્વર મંદિરમાં આવેલા છીએ, જે બાપુએ મહાન એવો સત્સંગ પ્રોગ્રામ રાખેલો છે, જે ચાદર વિધિ પ્રોગ્રામ। તો બાપુ શ્રીનો આપણે ઇન્ટરવ્યૂ લેવા માગીએ છીએ, એમના મઠ વિશે શું કહેવા માગે છે અને પ્રોગ્રામ વિશે શું કહેવા માગે છે, એ બાપુને આજે પૂછીશું આપણે। બાપુ, તમારું આખું નામ જાણો છો? મારું નામ પરમ પૂજ્ય મહંત શ્રી રીતેશ ભારતી બાપુ શ્રી રામેશ્વર મહાદેવ નિર્ણયનગર ખાતે છેલ્લા 18 વર્ષથી સેવા કરી રહ્યો છું। અને મને આ કાર્યક્રમની એવું છે કે મને 5-10 ચામ જૂના અખાડામાંથી મહંતશ્રીની પદવી મળેલી છે અને થાનાપતિ બુદ્ધગીરી બાપુ જે મને એમના હસ્તે મને જે મહંતની પદવી આપેલી, એ નિમિત્તે અમે એક ચાદર વિધિનો એક કાર્યક્રમ રાખેલો છે। તેમાં અનેક સંતો અહીંયા પધારી રહ્યા છે। જે સંતોને તમે અહીંયા પધારી રહ્યા છે એમને કોઈ સન્માન કઈ રીતે કરવાનું? જે સંતો પધારી રહ્યા છે એમને અમે ફૂલહાર અને અનેક વસ્તુથી ચાદર વિધિ અમે કરીને એમનું સન્માન કરી રહ્યા છીએ। તમારું આખું નામ બોલશો? મારું આખું નામ પરમ પૂજ્ય મહંત શ્રી રીતેશ ભારતી બાપુ। તમારું નામ શું? મારું નામ મહંત શ્રી જગદીશગીરી। આજે પ્રોગ્રામ રાખ્યો એના વિશે કંઈક કહેશો તમે? પ્રોગ્રામમાં રીતેશ ભારતીને મંત બનાવ્યા એના વિશે પ્રોગ્રામ રાખ્યો છે રામેશ્વર મહાદેવની અંદર, અને જુનાગઢથી બુદ્ધગીરી પંચનામ દસનામ અખાડા એ અમારા ગુરુ છે, એટલે એમને પણ મંત બનાવ્યા છે। બરાબર, એના વિશે વિસ્તાર માહિતી આપશો? વિસ્તાર માહિતી અમારા મહેસાણાના ગુજરાત પ્રદેશ મહામંડળ વાળા મંત્રી છે। શું નામ તમારું? અરવિંદવન ગોસ્વામી। અને ગોસ્વામી સમાજમાં કયા હોદ્દામાં છો અત્યારે તમે? મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ મહામંત્રીના હોદ્દા ઉપર છું। તો જે આ કાર્યક્રમ રાખેલો છે એના વિશે વિસ્તાર માહિતી આપશો? આમાં પહેલાં તો ગુરુશ્રી જે જુનાગઢ ખાતે થાણાપતિ મહંત શ્રી બુદ્ધગીરીજી, એમના સાનિધ્યમાં એમને જે પ્રમાણપત્ર એનાયત કર્યા, એમના થકી અહીંયા જે ગુરુ તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી ગોસ્વામી રીતેશ ભારતી મુકેશ ભારતી રામેશ્વર મહાદેવ મંદિર નિર્ણયનગર, એમને અહીંયા ગુરુ તરીકે મહંત તરીકે અહીંયા એમની ચાદર વિધિ કરવાની છે। એના અનુસંધાને અહીંયા પ્રોગ્રામ છે। સમગ્ર ગુજરાતની અંદરથી સાલડીથી મહંત શ્રી જગદીશગીરીજી તેમજ અન્ય મહંતો અહીંયા ઉપસ્થિત છે, તેમજ અમારા ગોસ્વામી સમાજમાંથી મહામંડળથી માંડી ગોસ્વામી સમાજ, અન્ય સમાજો, દરેક સમાજો અહીંયા ઉપસ્થિત રહી અને એમની મહંતની ચાદર વિધિમાં અહીંયા ઉપસ્થિત થયા છે અને એમનું સન્માન કરશે। અહીંયા એ સાથે અમારા મહેસાણા તાલુકાના પ્રમુખ શ્રી રાજુગીરીજી છે, તેમજ તાલુકા મહામંડળના ઉપપ્રમુખ શ્રી દશરથપુરી દેવરાસણવાળા પણ અહીંયા ઉપસ્થિત, તેમજ અન્ય સમાજના મહામંડળ ગણો, તાલુકા મંડળ ગણો, જિલ્લા મંડળ ગણો, તમામ સમાજોના પ્રમુખો, મંત્રીઓ અને કારોબારી સભ્યો અહીંયા ઉપસ્થિત છે। ઈડર તાલુકાના પણ છે, દરેક જિલ્લાના, ગુજરાતના દરેક જિલ્લાના અહીંયા ઉપસ્થિત છે અને રીતેશ ભારતીને અહીંયા ચાદર વિધિનો પ્રોગ્રામ ઉપસ્થિત સંપૂર્ણ કરવામાં આવશે। ટૂંકમાં બધા દરેક જગ્યાના હોદ્દેદારો આમાં ભાગ લીધેલો છે એમ ને? હા, તમામ સર્વાનુમતે અહીંયા એમની મહંતની ચાદર વિધિ થાય।